જોવો એટલે પત્નીની ઇજ્જત કરતા શીખો. કેમ? પુષ્પા પિક્ચરમાં પુષ્પા એની પત્ની આઠું થઈને આખા રાજ્યનો સીએમ બદલી નાખે અને એક તમે. પણ એના માટે બૈરું શ્રીવલ્લી જેવું હોવું તો જોઈએ ને. અહીં તો કોંડા રેડી જેવું હે. સોરી 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 દીકુ. તમે યાર આવી રીતે વારે વારે સોરી સોરી નો કરો. બધો બાજવાનો મૂડ જતો રહે. અરે સાંભળ, પપ્પાનો ફોન આવ્યો તો ભાઈની સગાઈ નક્કી કરી નાખી. અરે વાહ, સરસ લ્યો. કેવા છે માણસો? બસ આપડી જેવા જ છે. હાય હાય, તોય નક્કી કરી નાખ્યું. હું તને શું કઉ છું, આ રોજ કારખાને હું ટિફિન લઈને જાઉં છું ને, રોજ તારા વાળ નીકળે ટિફિન માંથી, ધ્યાન તો રાખ. હાય, એમાં શું આઈશ? કેમ કે તમે રોજ ઘરે આવીને એમ કહ્યું ને કે હું શાક ખાવા બેહું ને તારા શાકમાંથી વાળ નીકળો, એટલે મને સંતોષ થઈ જાય કે તમે ટિફિન જમ્યા. આ વાસણ કચરા પોતા કરાવીને તું મને જે હેરાન કરે છો ને, યાદ રાખજે તને નર્કમાં જગ્યા નહીં મળે. આ તો મારે બધી જગ્યાએ તમારી જોડે આવવું નથી. હે વાલી, આજ તો ઘણા બધા મહેમાન છે. તો રવિવારે છે, લાય તને કઈક સુધારી દઉં. કઈ સુધારવું નથી, તમે સુધરી જાવ ને તોય બસ છે. એક આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે. લે, કેમ? મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે. સુધારવા બેઠી તોય ખબર પડી આખા વાસી છે. ગલકું કરી ગયો મારી એરે. થાય થાય, દુઃખ થાય ને આવું થાય ત્યારે. તો અમારે એરે આવું થયું હતું. લગ્ન પહેલા મને કે છોકરી નમણી, નાજુક, સુશીલ, ભોળી ને શરીરે પાતળી, અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો. અરે યાર, તું દર વખતે ઘર ખર્ચના 10,000 રૂપિયા માંગે છો, તો આ વખતે કેમ તે 11,800 માંગ્યા છે? બધી વસ્તુમાં 18% જીએસટી લાગવા માંડ્યો છે, તો પછી ઘરના ખર્ચામાં લાગે ને. ઘરવાળી સર્વિસ ટેક્સ. અરે ગાંડિયા, મોબાઈલના જમાનામાં તે મને લેટર કેમ લખ્યો? અરે મેં ફોન જ કર્યો તો, પણ ફોન માંથી એવું કીધું કે પ્લીઝ ટ્રાય ટુ લેટર, તો એટલે મેં લેટર લખ્યો. પછી અરે બીજી વાર ફોન કરો એમ કે છે ઈ.